કોણ વધુ બળવાન? એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઉતરી પડ્યા। પવન કહ, એ સૂરજ, તારા કરતા હુઆ બળવાન, તું આ બળવાન। હા, સૂરજે કહ, ઉઆ મારી આગળ તારી કશી વવસાત નહ સમજ્યો। પવને કહ, ઉઆ ના ના, તારા કરતા હુઆ ખૂબ બળવાન। બોલ, આજ વખતે તમે ને પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો। તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી। સૂરજે પવનને કહ, વાહ, પેલા મુસાફરની શાલ આપણા બેમાથા ઈ જે ઉતરાવે તે વધુ બળવાન। બોલ હેકબલુ। પવને કહ, ઉઆ મજાઉર, જા, પહેલે ઈ તક ને આપુઆ છ। આ સૂરજે પવનને કહ, ગુઆ, અરે, હમણાં આજ તેની શાલ ઉડાડી દઉં હા। જોજે ને, પવન બોલ્યો। પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફાંકાવા લાગ્યો। પરંતુ પવન જેટલો જોરથી ફાંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો। આ સઘાર સત્યા સધુ ઈ ચાલ્યો જ્યાં સુધી ઈ પવનનો વારો પરવો ન થયો। હવે સૂરજનો વારો આવ્યો। સૂરજે હળવેથી પૃથ્વી પર માત્ર હફાવાળા સ્મત વેર મુસાફરને જરાક ગરમી લાગી। એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાખાઈ। જેમ જેમ સૂરજનું આ સ્મત વધતું ગયું તેમ તમે પૃથ્વી પર ગરમી વધતી ગઈ। હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી। તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીધી। પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે। ઘણી વખત જે કામ બળથી ન થાય તે કામ કેવળ એક નાનકડું આ મીઠડું સ્મત કરી જાય છે।